ના પાડી કે ગુવારનું શાક નહીં બનાવવાનું તો અઠવાડિયામાં 3 વાર ગુવારનું શાક બનાવે. હવે આ જમાનામાં ગુવારનું શાક કોને ભાવે? અરે કાંઈ ઘરમાં છે ને આપણી વેલ્યુ જ નથી ભાઈ. લા કોની વેલ્યુ નથી મારી ક્યાં ઘરમાં. કેમ હું છે એટલે મેં ઘરે કીધું હા. કે ગુવારનું શાક ન બનાવતા તો એ ગુવાર જ શાક બનાવે. તો મેં કીધું નથી ખાવું તો કે જવા દે. અરે ગુવારનું શાક ખાય કોણ? તો એટલે કીધું હવે આપણે કેટલા કામમાં બીજી હોય ઈ સોડા ખેવામાં જ કલાક થાય. હવે એવું આપણા મજાક નું આવે. મેં અને- કીધું પનીરનું શાક બનાવો. વાહ વાહ બસ પનીરનું પંજાબી મજા આવે લે. હા એવું મેં કીધું તો કેવું બનાવતા નું આવડે. બસ ને તો પણ હવે એમાં શું થઈ ગયું આપણે હોટલમાં ખાઈ આવી. હવે હોટલમાં તો પૈસા તો હોવા જોવે ને ભલામણા. હોટલમાં તો હમણાં હું ખાઈ આવું. ઈ વાત હશે. મૂળ મુદ્દો ને આવીને તો આપણે બેયને ઉભો રહે. હા. પૈસા હોય નહીં અને ઘરે જાય તો આવો નવા શાક હોય. સાચી વાત છે. કંટાળી ગયા ભલામણા. કરવું તો કરવું હું આમાં. પણ કાંઈ વાંધો નહીં કઈક દાડીએ જાય એમાંથી પૈસા આવે તો આપણે પંજાબી ખાઈશું. એ રાજા તને જ ગોતતો તો તારા ઘરે ગયો પણ તું અહીંયા ઉભો. હા તે પણ બોલો ને સરપંચ શું કામ છે? બસ એક નાનું અમથું કામ કરવાનું છે. તમ તો રોકડી દાડી આપી દઈશ તને. બસ ને જો આને ભાગ કહેવાય. કામ ગોતતા હતા કેમ હામું આવ્યું કે નહીં? એ બોલો સરપંચ શું કામ છે? હવે ગામમાં હે કે ને એક જગ્યાએ પાણીનું કનેક્શન તૂટી ગયું છે એટલે તારે હે ને ના ખાડો ગાળી દેવાનો છે. કનેક્શન આંધળવાળાને આવી જાય છે બરોબર ને? તારે એટલે મારે નહીં. એ ભાઈ ખાડો ખોદવામાં કોની એકની જરૂર હોય અને કનેક્શન કઈ બહુ ઊંડું ન હોય એટલું જ ઊંડું હોય. પણ એ સરપંચ એક જણો ખોદે અને એક જણ ગાળ કાઢે એ તો તમને ખબર છે ને. મૂળ 2 માણસ તો એમાં જોવે જ તે. તો એ ભાઈ હું તને એકને હે ને 500 રૂપિયા આપી દઈશ. આને હું નહીં આપું. તો તું ના પડ દે. એ સરપંચ 2 માણસ રાખો. તો અહીંયા 2 માણસ હોવે ભલામણા. આ તો કાંઈ વાંધો નહીં હાલો બે રહ્યો બે ને દાડી આપી દે બરોબર ને? જો કામ પાછું હે ને હરખું થવું જોવે. અરે સરપંચ કામ તમારે પરફેક્ટ બસ. જો ફરિયાદ ન આવી જોઈએ. પાણીનું કનેક્શન તૂટલું છે ને એ ગામમાં કેટલું પાણી આમના વહી ગયેલું છે. હા તે વાંધો નહીં એ રિપેર થઈ જશે બસ. આ તો તમ તારે હે ને સાંજે તમને પૈસા આપી દઈશ. એ સરપંચ અત્યારે આપી દો ને ભલામણા. અત્યારે જરૂર છે ને તો દેતા આવીને કામ છોટી જાવી. પણ તમારે અત્યારે શું કરવા પૈસા? એ સરપંચ સવારના 2 ખાજા વગરના સહી અને ખાઈ લઈને તો કામ તંદુરસ્તી આવે ને હટ ખાડા થઈ જાય તમારે. હા હર્ષ પતે તમારે. એ મારે સાંજે આપવા નતા આપવા બરોબર ને? આલે પછી તારા 500 અને તારા 500 બરોબર ને? હા, હવે તમારું કામ થઈ ગયું બસ. જો પાછા ટાઈમસર પહોંચી જજો. તિક્કમ પાવડે બધું તમારું જ તે હો. હા બધું અમારું. ખાય નમણે પાછા બસ. આ તો કાંઈ વાંધો નહીં. જો વહેલા હારો. હા 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 હાલો. બસ ને હાલ હવે જે ખાવું હોય ખાઈ નહીં હવે ગયા સીધા હોટલમાં હો. હા હાલ. હા એ પત્રી મેળ આવી ગયો લે. શેનો? એ અમને થોડે સુધી ઉતારી જા ને. હા ક્યાં? અહીંયા મઢુલીમાં જાવું. પાણીથી આલે આ કાંઈ? હું માંડ ભાઈ ઘરેથી વાપરવાના પૈસા લઈને આમાં પેટ્રોલ પુરાવું હે? હું કાંઈ મૂકવા આવું નહીં. એ કઈ મફત નથી જવાનું હો અમારે. તો આ પેટ્રોલ પુરાઈ દેશું. પેટ્રોલ પુરાઈ દેહો. હા અહીંયા વધીને જોવે કેટલાનો 50 રૂપિયાનું પુરાઈ દેવું. 50 રૂપિયાનું પેટ્રોલ પુરાઈ દેહો. હા હા પણ તમારે જાવું ક્યાં? એટલે મઢુલીમાં. કેમ? જમવા ને શું કરવા જવાનું હોય? તો અચ્છા હા મઢુલીમાં. હા 150 અનલિમિટેડ. વાહ ભાઈ વાહ, કોનો તોડ કર્યો? એ તોડબોડ કોઈનો નથી. હો ના પૈસે જવાનું છે. હા ઓહો ના પૈસે. હા હા એલા ભાઈ ઈ લાંબુ પડ પૂછ શું કરો ભાઈ. સાંભળો તો હું શું કહું, પેટ્રોલના પૈસા ન આપતા આપણે જે જમો કે નહીં એ જમાડી દેજો. ના રે ના ભાઈ તો હવના પૈસે હો. હા જમવાનું મૂળ 150 રૂપિયાનું છે. 150 રૂપિયાનું હા જમવાનું? અને તારામ કેતો તો પસાનું પેટ્રોલ પુરાઈ દઈ. હા પેટ્રોલ ન પુરાવતા 150 થાળી આવે કે નહીં એ થાળી લઈ દેજો ને. જાઓ જાઓ ચાલ. હાલી હાલી ભાઈ ચાલ. રિક્ષામાં રિક્ષામાં. હા એ ગોગી પત્રીને રાયજન બેન ભાડા. એનું તમારે શું કામ પડ્યું સરપંચ? એ ગોગી એને મેં હે ને આજ હે ને કામે રાખેલા છે. નળનું કનેક્શન હે ને તૂટલું હતું તે મેં એને ખોદવા બેને 500 રૂપિયા દાડી આપી. મને કે હમણાં એમ ખાઈને આપી. હવે ક્યાંય ડોકાતા નથી ને ક્યાંય ગામમાં જડતા નથી. ક્યાં ઈ ગોતું છો હવે હું? અરે સરપંચ તમે કોને કામ આપ્યું? ઓલા રાજ્યાને પત્રીને. કેમ? હવે એ રાજ્યો એનું ઘરનું કામ નથી કરતો. પત્રી ક્યાં ઘરનું કામ કરે ને તમે ખોટા માણસોને ખોટી તમે આપી દીધું. એ ભાઈ ગોગી મને નહોતી ખબર પણ મારે કામ રોડવાનું હતું કે નહીં એટલે આપ્યું. હાલ વાંધો નહીં ઈ નો જડે કાંઈ નહીં તને કામ આપું તું કામે રહી હાલ. હવે સરપંચ હું એ લોકો માંથી નથી છું. હું ક્યાં કામ કરું ઘરનું મારા? એ ભાઈ તો ક્યાંક ધંધે સડી જાવ નકરા ગામમાં આમના માટા મારશો હાલ છે કાંઈ હું તુંય તે. હું બગા હું ખા એ હાલ હાલ હવે કામે સડવી. એ પત્રી
મને છે ને આ પંજાબી ખાધું ને એટલે ઊંઘ આવે છે, ઘડી ખૂવું પડશે. હું પડશે હવે ખુવા વાળો થામા અને આલા સરપંચ ગોતતા હશે. આ પંજાબી ખાવ ને આમ જો પેટ મારું ડમડમો થઈ ગયું છે, કલાક હુઈ જાય ને તો થોડુંક હજમ થઈ જાય. એટલે ડમ તો મારે થઈ ગયું છે ત્યાં કામ કર્યું ને એટલે ઓટોમેટિક હજમ થઈ જાય. મને એવું નથી, હું એક ઊંઘ લઉં ને પછી હજમ થાય, અને સરપંચ મળે ને તો કાંઈક કહી દેશું. હું કઈ દેશું એલા ઈ ગોતતા હશે ભલા મણા. એ ગોતતા હોય ને તો તું એકલો જા, મારે તો ઘડી ખૂવું જ પડશે પત્રી. આહા. હું એકલો કેમ જાવ ભલા મણા? તો એટલું બધું નો ખાતો હતો ભૂખની બારસ. જોયું, હું આખા ગામમાં ગોતું તારા અહીંયા. એ રાજા ઊભો થા હાલ ના ઓલા પ્લમ્બર નો મારા ફોન આવે કે હજી ખાડો ન ગયો. હું કરો તેમ બે? એલા હું તો સરપંચ તૈયાર જ છું. એ હું બેઠો તું વળખા વળ નથી ખાતો સરપંચ, તો આ પગ મારડાઈ ગયો જો ને. એ પગ કેમ મળે છે? હવારમાં તો કાંઈ નહોતું. સવારમાં નહીં, એમ જમવા ગયા ને ત્યાંથી નીકળતા હતા ને તે પગથિયે પગ હર્યો. એ ભાઈ તો ધ્યાન રાખીને હાલતો હોય, કાંઈ વાંધો નહીં. તારો તો પગ મળે જો કે નહીં? પત્રી તું અહીંયા બેઠો શું કરે? તને કીધું કે કામ વહેલા થઈ જવું જોઈએ, ના પાણી ખોટું વેડફાય છે. હો એ સરપંચ ઈ વાત સાચી, પણ હું એકલો શું કરું? એ વાત હાચી, 2 જણાની જરૂર પડે. હા. પણ તું એકલો સાલું તો કરી દે. એ સરપંચ એમ નો મેળ આવે, ખોદું ગાળ કાઢું બધું એમ કેમ કરું? પણ કોઈક બીજાને ગોતો. એ રાજા હાસું તારો પગ મળે ગયેલો છે ને? પણ આમ જો ને હોજી ગયો સરપંચ બધું. આ જો હોજી ગયો, આ, એડમાં. ફૂલ હોજી ગયો. કાંઈ વાંધો નહીં, હું એક માણસ ગોતતો હું અને એક તું, બરોબર ને? હા. 2 થઈને કામ ચાલુ કરી દેજો. આ શરૂ કરી દેવી. આ તો કાંઈ વાંધો નહીં, 500 રૂપિયા તું પાસે એને આપી દેજે, બીજો માણસ આવે ને એને. આ પાટો બંધાવા જાવ જો હે ને સરપંચ, ઘડીક રહીને જાવ પછી હું. આ તો કાંઈ વાંધો નહીં, તું હુઈ જાય, બરોબર ને? હા. હવે એક માણસ ગોતતા હું. હા ગોતીને આવો. આમ કહી દેવાનું હોય પત્રી. હવે હું તો લે, હું તો મારે હવે જવું પડશે નહીં. એ તારે જવું હોય તો જા ને બેહવું હોય તો બેઠ, હું તો છું. વાહ. હા લે સારું કર્યું તો ગજુ હે ને ઘરે જ છો, તારું જ કામ હતું. હાલ મારી હારી. ક્યાં? કાંઈ નહીં, એક ખાડો ગાળવાનો છે અને તને 500 રૂપિયા રોકડી દાડી આપી દઈશ. એ સરપંચ હવે મેં એવી છૂટક મજૂરી બંધ કરી દીધી હો, હું દાડિયા ન આવું. ભાઈ તું એકલો નહીં, તારી હારી બીજો માણસ હે મેકીશ. ખાલી હે ને નળ કનેક્શન નો ખાડો ગાળવાનો છે, એટલે બહુ ઊંડો નથી ગાળવાનો. ના ભાઈ, આમ જોવો હું શું કહું, રાજ્યો અને પત્રી ગામમાં આટા મારે જ છે ભાઈ, ઈ બેન લઈ જાઓ. એ ગજુ રાયજાને પત્રીને દાડીએ રાખ્યા હતા, હવે રાયજાનો પગ મળે જો એમ કે છે. ક્યારે? હવે હું એના ઘરે જઈને થયો હોય કે મારો પગ મળે ગયો, એમ ઈ કે નાસ્તો કરવા ગયા કે નહીં, ના પગ મળે જો એમ કે છે. એટલે પત્રી એકલો છે અને એક માણસની જરૂર છે, એટલે હું તને બોલાવવા આવ્યો. એ સરપંચ ઈ બેન પૈસા આપ્યા તા કઈ? પૈસા બેન 500 રોકડા જ આપ્યા. હા એટલે એ સરપંચ ઈ બે હમણાં મને મળ્યા હતા. કાંઈ હતું એને? હતું કાંઈ નહીં ભાઈ, ઈ બે છે ને જમવા જાતા હતા અનલિમિટેડ માં, ઓલી 150 ની થાળી આવે કે નહીં હા ન્યા. એ ભાઈ ઈ જમીન આવ્યા ને પછી એમ થયું, એમ મને કીધું. આમાં હું છે સરપંચ, તમે અગાઉ દાડી આપી કે નહીં? હા પછી હું છે કેટલું ખાઈ ગયા હોય એટલે આળા સડે, એટલે કામ કરવાનું મન થાય જ નહીં. એ તો મારા તો 500 ગયા ને કામ કર્યા વગરના. તો પણ સરપંચ તમારે ન દેવાય ને, તમને રમાડી ગયા ઈ બે. તો હવે મારે શું કરવું? હું કરવું હું? કાંઈ વાંધો નહીં સરપંચ, તમારું કામ થઈ જાય. તો વાંધો નહીં, મારું કામ થાય તો વાંધો નહીં, પૈસા પાછા આપી દેજે ને. આ પૈસા પાછા અપાઈ દઉં અને છે ને રાજ્યને તો ધોડતો કહી દઉં. શું વાત છે? તો હાલ ને તારી જેવું કોઈ નહીં. આ તો પણ આમાં ડોક્ટર બનવું પડશે મારે. એ મારે ક્યાં ડોક્ટર લેવા જાવ? હું છું ને. આ તો બની જાય, તમ તારે 1000 રૂપિયા તને આપી દઈશ. હા તો કાંઈ વાંધો નહીં, હાલો. રજા એ રજા, હું છે લા. એટલે હાલને ઉભો થાને, જીઆવી કામ પતાવી. હવે આજ નહીં, હજી પૈસા પડ્યા છે, કાલ નથી હાલ છે પત્રી હુવા દગડી. આ ઈ વાત તો હાચી, પણ હવે ભાઈ સરપંચ ને બીજો આપણને કામ નહીં આપે ભલા મણા. ભૈયો છે ભૈયો અહીંયા. આહા રાજા તમ તાર સમજો, હુઈ રે ડોક્ટર આવી ગયા છે, હવે તારે કાંઈ મૂંઝાવાની જરૂર છે નહીં. અરે સાહેબ, ડોક્ટર ને ક્યાં લાવવાની જરૂર હતી? હમણાં અહીંયા દેશી વૈદ્ય આગળ જાવ ને પાટો બંધાય એવું. એ આ ડોક્ટર કલર વાળાનું હે ને નામ છે અત્યારે. આઈ જે કલર વાળા હોય પણ સરપંચ ડોક્ટર નું કામ નથી. જાવ. એ ક્યાં પગમાં તકલીફ છે? એ જરીક મસ્કાણો છે, ખાલી રેવા દો સાહેબ. અડતા નહીં. અરે દુખે જ છે બહુ. સરપંચ હવ પગ તો પીળો પડતો જાય છે. હે એ ના સરપંચ ભાઈ, તો હળદર સોપડી છે, કાઈ નથી કાઈ નહીં. હા હળદર લગાડી. એ પત્રી તું ડોક્ટર છો કે આ ડોક્ટર છે? પણ આ શું છે, એક નાનકડું એવું ઇન્જેક્શન આપી દેવું ને તો સારું થઈ જાય. નહીં એ સરપંચ આપી જો. એલા ભાઈ તારે પૈસાની ચિંતા નથી કરવાની, એ બધું તમ તારે હું કરી નાખી. આપી જો, ઇન્જેક્શન આપી જો. અરે પૈસાનો સવાલ નથી, મને ઇન્જેક્શન ની બહુ બીક લાગે. એવડો મોટો છે ને, કોઈ દિવસ ઇન્જેક્શન જ નથી લીધું મેં. એ સાહેબ
ઇન્જેક્શન વગર બીજો કાંઈ છે કાંઈ? અ, અરે સરપંચ પણ ડોક્ટર નું જ કામ નથી એમ કહું છું હમણાં છે ને આ દેશી વૈદ આગળ જાવ ને પાટો બાંધી દેશે. એલા આ ડિગ્રી વાળો ડોક્ટર છે. એ નાનકડું એવું ઇન્જેક્શન છે હો, હાલી જાહે. અરે આને તમે નાનકડું કયો છો એ મેકો ઇન્જેક્શન નથી દેવું. તો કઈ નહીં, હવે તમે જાઓ. તો એક બીજો રસ્તો છે. હા હા બસ લો સાહેબ, દવા આપો. દવા તમે તારું પી જાય જેટલી આપો એટલી. હા તે કાંઈ વાંધો નહીં. પેલું બોર્ડ લઈ લો સાહેબ પા. લાવો બસ. ઉતાવળ રાખીને તમે તારે સાહેબ કામ કરી નાખો પેલા. હા હા કામ તો કરવું જ પડશે ને ભાઈ, વાયરસ ફેલાતો જાય છે. હા એ સાહેબ આ શું છે? એ પણ એ શું કરો છો? એ તમે બે છે ને આનો પગ પકડો. હા પકડ. એ ના ના પત્રી તો સરપંચ શું છે એ તો કયો પેલા. એ એમાં એવું છે ને, આ પગ તારો આખો પીળો પડતો જાય છે. ધીમે 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 આખું શરીર પીળું પડતું જાય. એક પગ કાપશું, બીજો કપ કાપશું, પછી શું છે ભાઈ, હાથે પીળો પડી ગયો તો હાથે કાપવો પડશે, ઓલો હાથે કાપવો પડશે. એને કરતા અહીંથી ને આ પગ કાપી નાખવી તો વાયરસ આગળ વધે નહીં. એ સરપંચ એવું નથી કરવું મારે. એલા ભાઈ ઈ કે હે ને ઈ સાહેબ હાસુ છે. અરે મને કાઈ નથી તો સરપંચ રહેવા જાય. એ સાહેબ તમે તમ તાર કાપી નાખો પગ. એ હું ઇન્જેક્શન છે ને બેભાન થવાનું તાપતો તો કે તને ખબર ન પડે, પણ હવે મારે એમને પગ કાપવો પડશે. અરે નાના પગ નથી કાપવાનો. કાપી નાખો. કાપી નાખો સાહેબ. કાપી નાખું, કાપી નાખું. એ પણ કાપવા દે ને. એ હું કાપવા દે? કાઈ નથી થયું મને સરપંચ. એ હમણાં તો કેતો ને મારો પગ મળે ગયેલો છે એમ. એ તો શરીર ખવાય વધારે ગયો. હાલો તમારો ખાડો કરી દઉં. હે